નીકળી જઈ હવારમાં ગામમાં ભાઈ 6 વાગ્યાનો નજારો તમે જાઓ. કેમ છો બધા? આવી ગયા છે નવી એક એનર્જી અને નવા એક બ્લોગમાં. વેલકમ છે તમારા બધાનું. અને આગળ બતાવ્યું એ ભાઈ હતું અમારા ગામનો ગેટ, અને જે બીજી ક્લિપ હતી એ હતી જયંતિ બાપાના આશ્રમની. અને આજે આપણે જયંતિ બાપા વિશે ઘણી વાત કરવાના છીએ. અને અહીંયા અત્યારે ભૂગ્યા છે ભાઈ, અને અમે જોઈ શકો છો બોર્ડ ને બધું મારી દીધું છે. જયંતિ બાપાનું જે આશ્રમ એની 5 વડાક છે ને અહીંયા, અને બધે મારી દીધા આખા રસ્તામાં. એટલે બહુ સારું કામ આ કરે છે. આટલા વર્ષોમાં પહેલી વખત આટલા બધા બોર્ડ માર્યા છે. બાકી હજી લગન તો આટલા બધા કોઈ માર્યા નહોતા. એટલે અત્યારે જો અવાજ તો આવે જ છે. સેવકો અંદર હોય ને એ બધા કામ કરતા હોય છે અત્યારે. એટલે સવારમાં વહેલા ઉઠીને ભાઈ એ વહેલા ઉઠી જાય છે. પણ એક સૌ તમે જે વહેલા ઉઠતા નથી ભાઈ, બાકી તો બધા વહેલા ઘણા ઉઠે જ છે. એટલે આવું બધું છે. જો તમે નથી દેખાતું, અત્યારે ઓછું દેખાય, પણ આવું બોડી તો દેખાતા જ હોય છે. બોડી હવે મારા કામની વસ્તુ બની ગઈ, કારણ કે વડાક આવે ને તો મને થોડુંક ખ્યાલ આવે અંધારામાં થોડોક. એટલે આ બધી આપણા કામની વસ્તુ છે, એટલે આપણા માટે બહુ સારું કર્યું છે ભાઈ. એટલે જો મને ખબર પડી ગઈ ભાઈ આટલા ડિસ્ટન્સમાં મારે હાલવાનું છે. કારણ કે ઘણી વાર કેવું થતું હોય છે કે બધું ફોકસ હોય ને એ હાલવામાં નથી હોતો. ફોકસ મારો કેમેરામાં હોય છે, મારી વાત ઉપર હોય છે. એટલે કહેવાય ને કે મારા માટે જે આ વસ્તુ સારી. કારણ કે વડાક આવે તો મને આમ કેમેરામાં ખ્યાલ હોય તો હું આમે ઝપકે થોડું ઘણું તો મને ખબર પડે કે ભાઈ વડાક છે. ભાઈ ઘણી વાર આમ સીધું હલાઈ જતું હોય છે. એટલે આ સારું થઈ ગયું. મેં કાલે કીધું હતું કાલના બ્લોગમાં કે ભાઈ માતાજી આપણને આવું થવા ન દે એવું ધ્યાન રહી ગયું. કારણ કે કાલે થોડુંક હલાઈ ગયું હતું એવું. એટલે માતાજીએ ફાઇનલી હું જોઈ લીધું છે ભાઈ. એટલે હાઈલા જાય છે ભાઈ. જો તો ભાઈ આજે આપણે વાત કરવાની છે અમારા ગામના જે જયંતિ બાપા રહ્યા એના વિશે. અને જેટલું મને ખ્યાલ છે એટલું હું તમને એમાં કહીશ. કારણ કે આપણે ભક્તિમાં તો આમ કહેવાય ને કે ભાઈ ગુરુની ને માતાજીની આપણે ભક્તિ ઘણી કરેલી છે આપણે ફ્યુચરમાં. કારણ કે ભક્તિ ને આપણું કલ્ચર આરે ભાઈ આપણે જ્યારે જોડાઈ રહેશું ને ભાઈ, ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ આપણી જીવનમાં આપણે કેવી રીતના હાલવું, કેવી રીતના ડિસિપ્લિન રહેવું. અને આપણા ગુરુ જે હોય ને ભાઈ એ આપણને એવા હાથ માર્ગે દોરે ને ભાઈ કે ભાઈ આપણી જિંદગી આખી બદલાઈ જતી હોય છે. અને એવી જ રીતના અમારા ગામના જયંતિ બાપા છે ભાઈ, કે જે એમ કહેવાય ને કે કેટલાય માણસો, અનેકો એવો માણસોની લાઈફ એણે બદલી છે એના વિચારોથી. ઘણા આમ કહેવાય ને કે 2-3 મિલિયન માણસો એની વાતો સાંભળે છે ડેઈલી યુટ્યુબમાં સર્ચ કરીને. અને અત્યારે લગભગ જેટલા કહેવાય ને કે વ્યૂ આવ્યા છે ને આ વિડીયોમાં, અને મને ખબર છે કે આ વિડીયો વાયરલ છે, એનું કારણ છે કે જે હસ્તીની વાત કરું છું ને ભાઈ, જે ગુરુની વાત કરું છું એ એટલા પાવરફુલ છે ને એની કોઈ લિમિટ નથી ભાઈ. તમે જોઈ શકો છો અત્યારે પૂગ્યા છીએ આપણે જયંતિ બાપાના કહેવાય ને કે આશ્રમની પાર્કિંગ પૂરું થાય ને એ બાજુ એટલે કહેતો તો હું કે એ એટલા પાવરફુલ છે ને ભાઈ કે ભાઈ એને માણસો સાંભળવા માટે ક્યાંથી અહીંયા આવે છે.
દર મહિને ભાઈ અમારા ગામમાં કહું ને તમને તો અંદાજિત 10,000 15,000થી વધારે પબ્લિક અહીંયા આવતું હોય છે એમને સાંભળવા માટે સ્પેશિયલ. એટલે એમણે ભાઈ એના જે દાદા હતા એ બધા પણ આજ મતલબ કે ગુરુ જ હતા બધા, અને એના વિચારો ભાઈ બહુ સારા હતા. આ જયંતિ બાપા જેવા જ હતા. એટલે કહેવાય ને કે ભાઈ અમારું ગામની પ્રતિષ્ઠા અને શોભા વધારવામાં મોટો હાથ હોય ને ભાઈ, સૌથી મોટામાં મોટો તો એ છે જયંતિ બાપાનો. કારણ કે ભાઈ નકર તો આ ગામને કોઈ ઓળખી જ ન હોય કે ભાઈ, કારણ કે કોઈ છે જ નહીં બીજું રીઝન કે ભાઈ ગામમાં એવું. હા, હજી એક રીઝન છે. અમારા ગામમાં એક આનંદ બાપા છે ને, વાણંદ પરિવારના સુરાપુરા દાદા, એનું જ્યારે ડાયરો હોય ને, લોક ડાયરો દર વર્ષે, ત્યારે બી એટલું પબ્લિક થતું હોય છે. પણ એ વર્ષે થાય અને આ બધી મહિને થાય છે. એટલે દર મહિને તમને કહેવાય ને બહુ જાજુ પબ્લિક જોવા મળે તમને અમારા ગામમાં. અને બીજા છે ભાઈ કહેવાય ને કે ગોરધન બાપા છે, એ તમને બધાને ખબર જ છે. જે જયંતિ બાપાનો વિડીયોઝ જોઈને આવ્યા હોય એને ગોરધન બાપાની ખબર હોય. અને ગોરધન બાપાનું સ્થાન કહેવાય ને કે ભાઈ એ છે બાંદ્રા. અને બાંદ્રા એ હું નથી ગયો, મારાથી જવાનું નથી હજી સુધી. મારા પપ્પા ઘણી વખત જતા હોય છે પૂનમ ભરવા માટે. એટલે ગોરધન બાપા પણ ભાઈ કહેવાય ને કે બહુ એટલે બહુ સારું સમજાવે છે. અને એમ કહેવાય ને કે ભાઈ બંને જગ્યાઓ ભાઈ અને બંને સ્થાન ભાઈ એવા મને ગમે ને, એની કોઈ વાત જ આમ કહેવાય ને કે બહુ મજા આવે. એટલે હું ત્યાંય જવાનો છું અને ત્યાંનો આપણે બ્લોગ બનાવવાના છીએ. આપણે કેવું કહેવાય નામ, બાંદ્રાનું જે ગોંડલ પાસે આવેલો છે. અને જો કોઈ આવતા હોય ભાઈ અહીંયા ભેડા પીપળિયા ગામમાં અને મારો વિડીયો જોયો હોય તો ભાઈ મને ઇન્સ્ટામાં જરૂરથી DM કરજો. જે મારું ઇન્સ્ટામાં પેજ છે RD Vlogs કરીને, એમાં DM કરજો કે ભાઈ અમે ભેડા પીપળિયા આવ્યા છીએ અને તમને મળવું છે. તો આપણે મળશું ભાઈ, અને એનું એકાદી ક્લિપ લેશી. કારણ કે થોડા ઘણા આમ કહેવાય ને કે અમે તો મોટિવેટ થાય ને કે ભાઈ અમારા સબસ્ક્રાઈબર એ અમને મળ્યા એમ. એટલે ભાઈ આમ કહેવાય ને કે ભાઈ લાખો વ્યૂઝ ભાઈ તમને કહેવાય ને કે આવતા હોય છે ડેઈલીના, ઓનલી ફોર જયંતિ બાપાના. કારણ કે તમે એક વખત સાંભળજો ને ભાઈ, તમને એટલી મજા આવશે ને ભાઈ, એની કોઈ લિમિટ જ નહીં હોય. અને બાપા એટલું સરસ સમજાવતા હોય છે. પછી અત્યારે એવું સારું એવું મજા કે ઘણી વાર કરીને આપણે હસાવતા હોય છે. અને વધારે પડતું તો ભાઈ સમજાવતા જ હોય છે. કારણ કે એનું જે સમજાવવાની સ્ટાઇલ છે ને ભાઈ મને એટલી ગમે છે ને કે આમ કોઈ લિમિટ જ નથી ભાઈ એની. અને ઘણા આપણને આપણા કલ્ચરથી છેટા ભગાડવા માટે કહેતા હોઈએ ભાઈ આવું ન કરાય, ધર્મમાં મનાય નહીં. તો ભાઈ એ વસ્તુમાં કોઈ દી ન પડતા. કારણ કે એનું કારણ છે કે આપણા કલ્ચરથી જ્યાં લગાડીને આપણે કનેક્ટ નહીં હોય ને ભાઈ, ત્યાં સુધી આપણે કહેવાય ને કે ઝીરો હી હાવ. આપણું જે કલ્ચર છે તો જ આપણે છીએ. આપણે અત્યારે માની લો કે ગુજરાતી છીએ આપણે, તો આપણું એક કલ્ચર છે ને એના લીધે આપણે ઓળખાય છીએ, બરાબર. બાકી કોને ખબર છે કે આપણે ગુજરાતી છીએ કે નથી, બરાબર. આ મહારાષ્ટ્રમાં જાઓ અહીંયા નથી કહેતા ભાઈ ગુજરાતી નહીં બોલવાનું, મરાઠી બોલવાનું. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે ભાઈ, એ લોકોએ એવું કીધું હતું મને. એટલે આવું બધું છે સવારનું લુક. હા 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 ભાઈ મારી વાત કરું ને તો આપણે એને પર્સનલ રીતે ભાઈ બાપા જયંતિ બાપા ને એ ઓળખે છે. એનું કારણ એ છે કે ભાઈ મારા દાદાને એ લોકો જયંતિ બાપા ઓળખતા, પછી મારા પપ્પાને ઓળખે છે. અને અમે એમના જે ભાઈ હતા મોનુ બાપા, એના કાકા બાપાના ભાઈ થાય, એનું ઓલું કહેવાય ને કે વાવવાઈ
આપણે જમીન વાવાઈ રાખેલી હતી, ઘણો એકાદ વર્ષ રાખી હતી આપણે. હમણાં જ્યારે અમારા મેરેજ થયા એ ટાઈમે રાખેલી હતી ભાઈ એમની જમીન વાવવા માટે. અને મનુ બાપા એ ભાઈ બહુ જોરદાર મજા જ આવી રાખે વાતચીત કરવાની, ને તમને કહું ને બહુ સારી મજા આવી. વર્ષ દિવસ એનું ખેતર આપણે રાખેલું હતું, પણ નેક્સ્ટ લેવલ મજા આવી હતી ભાઈ મનુ બાપા રહે આપણે. એટલે ઘણીવાર અમે જયંતિ બાપાને આમ કહેવાય ને કે વાડીએ આવેલા જતા હોય ને મળ્યા છે આપણે, પણ એમ ડાયરેક્ટ તો ન ઓળખી જાય, કારણ કે હજારો માણસો આવતા હોય છે એમની પાસે. પણ ગામના લોકોને ઓળખે, પણ કેવું પણ કે ઓળખાણ આપી ત્યારે થાય ને, કારણ કે કેટલા માણસો ડેઈલી મળતા હોય. પછી રમેશભાઈનો છોકરો છું એટલે ઓળખી જાય, કારણ કે રમેશભાઈ ભાઈ ને સારી એવી ઇમેજ બનાવી છે ગામમાં, એટલે રમેશભાઈનું નામ દઈને એટલે ઓળખી જ જાય, સમજ્યા તમે. કારણ કે રમેશભાઈ આપણી જેવા નથી, એ ઓમ તો મારી જેવા જ છે મગજના, પણ ઓમ કહેવાય ને કે ભાઈ કોઈ દી કોઈને ખોટી રીતે નડવું નહીં, પછી કામથી કામ હોવું, પછી સ્વભાવ આમ પબ્લિકલી બહુ વધારે સારો હોવો, એવું બધું છે. મારા પપ્પાના વખાણ નથી કરતો, રિયાલિટી છે આ બધી. બાકી સ્ટીલ આપણે પીગા છીએ જ્યાં આપણે રિટર્ન લઈ જઈએ ને અહીંયા પૂગવા આવ્યા છીએ આપણે, એટલે આવું બધું છે ભાઈ. બાકી આપણે જે 365 દિવસનો ચેલેન્જ લીધો છે ને ભાઈ, એ પૂરો કરવામાં ભાઈ આજે તો કહેવાય ને કે ભાઈ એ ચેલેન્જને પૂરો કરવા માટે ભાઈ આપણે અત્યારે નીકળી ગયા છીએ સવારમાં પાછા ભાઈ. કારણ કે ઘણા લોકો એમ કહે છે કે એને ટ્રાયપોડ જોઈ છે તો બ્લોગ ચાલુ કરું, માઇક હોય તો ચાલુ કરું. એવું તો કોઈ દી થવાનું જ નથી ભાઈ, કારણ કે આપણે બ્લોગ બનાવવા માટે ભાઈ કોઈ વસ્તુની જરૂર નથી. મારા બ્લોગ બનાવવા માટે નહીં કે જે વિડીયો બનાવતા હોય, રીલ્સ બનાવતા હોય, અમે બનાવતા મારા લિટરલી ભાઈ ખુદ મારા કહેવાય ને કે 2-4 વર્ષ એ રિંગ લાઇટ ને માઇક ને એવું બધું છે ને, એ 3 વર્ષ મારા ખાઈ ગયા બરાબર. એનું કારણ શું છે ખબર તમને? કે તમે એ વસ્તુ કરવા માગો છો કે લિપસિંગ કરવા માગો છો. અત્યારે હાલમાં 10માંથી 8 લોકો બોલીને અને એનો ખુદનો વોઇસ ઉપર એને કામ કરે છે બરાબર. તો તમે લિપસિંગ કરીને કેદી આગળ વધવાના છો? અત્યારે હું હાલમાં કાયમ બ્લોગ બનાવું, મોટિવેશનના વિડીયોઝ બનાવું છું બરાબર. તો હજી મારા વ્યૂ મારે જેવા જોઈએ એવા આવતા નથી બરાબર. તો તમને એવું લાગે છે કે ભાઈ તમે લિપસિંગ કરીને આગળ વધી જાઓ એમ? કોઈ દી આગળ નથી વધવાના, લખીને દઈ દઉં તમને, સમજ્યા તમે. ભાઈ નીકળી ગયા છે પાછા. અને ભાઈ મને શીખવા વસ્તુ એ મળી ડિસિપ્લિન, જે મેં કોઈ દી વિચારી જ નથી ભાઈ મારી લાઈફમાં. હું એક એવો માણસ હતો ભાઈ કે કહેવાય ને કે ભાઈ કોઈ શેડ્યુલ જ નહીં, કોઈ ઉપાધિ નહીં, કોઈ ટેન્શન નહીં. ટેન્શન લઈ ગામના એ ટાઈપનું હતું બરાબર. હું જ્યારે નોકરી ઉપર હતો ભાઈ, જ્યારે નોકરી ઉપર હજી ચડ્યો નહોતો ને ત્યારે એવો જ હતો. નોકરી ઉપર ચડ્યો ત્યારે ભાઈ 11 વાગે ઉઠતો, કારણ કે ત્યારે હું હતો ત્યાંનો મેનેજર હતો, એટલે મેનેજરને જ કાંઈ કામ હોય નહીં. એટલે સવારમાં 11 વાગે ઉઠવાનું, પછી નાસ્તો પાણી કરવા હોટલે જવાનું. નાસ્તો પાણી કર્યા પછી એની બાજુમાં એક ગલ્લો હતો, ત્યાં ઘડીક બેસી. ત્યાં ત્યારે 2 ફોન હતા, 2 ફોન લાવી બેઠા રહે. જ્યારે કંટાળો આવે અને પછી છોકરાઓ ને અમારા ભાઈ ને એ બધા આવે ત્યારે અમે જમીને પછી આટા વીટા મારી, પછી ક્યાં કેવી ફિલ્ડમાં મેટર થઈ હોય કે ભાઈ આ લોકો માપવા નથી દેતા અને આ લોકો રિસ્પોન્સ નથી આવતા આ એરિયામાં, એટલે અહીંયા અમારે જવું પડે. અહીંયા જઈને અમે બધી કાર્યવાહી થતી હોય એ બધી કરી બરાબર. એટલે ત્યાંથી પછી વૈયા જઈ ભાઈ ગાડીઓ લઈ. અહીંયા ભમર ઘોડા હતું, પછી
કહેવાય ને કે બહુ આજુબાજુમાં જાજી જઈએ પાવાગઢ ને આન તેન કેટલું બધું રખડવાનું હતું. એ સાવલી ગયા હતા અમે એટલે. અને જ્યારે અમદાવાદ હતા ત્યારે ભાઈ અહીંયા ઓલું મેં અમદાવાદ હતા ત્યારે અમે અહીંયાથી ટ્રેનમાં બેસીને સીધા નીકળી જતા અટલ સરોવરે અને અમદાવાદની શેરીઓ ગલીઓ રખડો બહુ ટાઈમ વેસ્ટ કર્યો. પણ કહેવાય ને કે ભાઈ હરેક પળ તમને મોટિવેટ નથી કરતી, હરેક પળ તમે આગળ નહીં વધો, પણ એક દિવસ એવા આગળ વધશો ને ભાઈ કે તમે ખુદ વિચારમાં પડી જાઓ. અને સ્ટીલ મારી હારે જ એ વસ્તુ થઈ બરાબર. કહેવાય ને કે આમ ને આમ રખડતો અને મારે નોકરી ચાલુ હતી બરાબર. એટલે મને મજા આવે અહીંયા રખડતો, જે ફાવે એ કરતો. ભલે ત્યારે ભક્તિ કરતો, પછી આમ કહેવાય ને બધું કરતો હું, પણ ત્યારે મારી ભક્તિ ભાઈ કોઈને દેખાતી નહીં. ખાલી બધાને દેખાતી ને તો મારી ઇન્સ્ટાની સ્ટોરી જ દેખાતી. અને બધાને એવું હશે કે ભાઈ ઓહો બહુ રખડે ને આમને તેમને વાતો કરવાવાળાની તમને ખબર હોય સમાજની તો. એટલે બધાને એવું હતું કે ભાઈ આ રખડશે ને આનું કાંઈ થાય નહીં, આ દારૂ પીવા મળશે, વિચારતા હોય ને ભાઈ. એટલે આપણે તો એવા હતા જ નહીં ભાઈ. પછી તમને ખબર જ છે કદાચ હાવ સારામાં સારો માણસ હશે ને એની કહેવાય કે વાતું એવી ઉડડશે કે ભાઈ આ દારૂ પીવે છે, આ ફલાણું કરે છે. અને જેટલા લોકો ભાઈ બહાર હોય ને એ બહાર એનું કરિયર બનાવવા નીકળ્યા હોય ને એની સ્ટ્રગલ સ્ટોરી એવી હોય ને ભાઈ કે તમને ખબર જ ન હોય. કારણ કે એના ખીચામાં પૈસા હોય ને ભાઈ, ખીચામાં પૈસા હોય ને તો એ માણા ભૂખો રહે. અને સામે ભાઈ આમ કહેવાય ને કે લારી હોય અને ખીચામાં પૈસા ન હોય ભાઈ ખાવા માટે, એવા દિવસો આવતા હોય. માની લ્યો કે ભાઈ મારે વડાપાઉં ખાવું છે બરાબર, પણ ખાવા માટે ભાઈ પૈસા તો હોવા જોઈએ ને. આપણે ગમે એટલા કેપેબલ હોય, આપણી પાસે કરોડોની સંપત્તિ હોય, પણ અમુક ટાઈમ એવો આવે ને ભાઈ પણ અત્યારે ખીચામાં તમે હાથ નાખીને જોવો ને તો કાંઈ હોય જ નહીં ભાઈ. એ જ ટાઈમે ન હોય જ્યારે તમારે ખાવું હોય. અને જ્યારે તમારે ખાવું હોય ને ભાઈ ત્યારે આજુબાજુમાં રેકડી જ ન હોય ભાઈ. તમને એટલી ભૂખ લાગી હોય કે તમારે સૂઈ જવું પડે. અને સ્ટીલ મેં એવા દિવસો જોયેલા છે. અમે જ્યારે ડિસ્પ્લેનું કામ કરતા, જ્યારે હું નોકરીએ નહોતો ચડ્યો ત્યારે ભાઈ અમે મેઇન માણસમાં જતા. એટલે જે કેટરસવાળા હોય એ ડિસ્પ્લેનું ભાડું આપી દે રીતે 3-4 લાખ રૂપિયા ભાઈ ડિસ્પ્લેનું ભાડું સ્ટાર્ટિંગથી થાય. પછી જેવી થીમ ઊંચી એવા પૈસા બરાબર. તો ત્યારે એ ભાડું જે આપે ને બરાબર એ અમારે રાખવાનું હોય ને અમારા શેઠ હતા હેમંતભાઈ કરીને એને આપવાનું હોય બરાબર. તો ત્યારે ભાઈ એવા એટલા પૈસા હતા ને પણ અમે એવા પાર્ટી પ્લોટે ઘણીવાર હલવાનું હોય ને કે ભાઈ અમે અમારા કામમાં પડ્યા હોય અને જમવાનું બધું પતી ગયું હોય. પછી ઘણીવાર અમારે ભૂખું સૂઈ જવું પડે ભાઈ કદાચ, કારણ કે બાઇક તો હોય નહીં અને આ ગાડી હોય તો કઈ આઈસર હોય. પછી ઘણા ડ્રાઈવરો કેવા હોય કે ભાઈ ગાડી મૂકીને વહી જતા હોય એવું હોય. પછી આવે સવારે ગાડી ભરાઈ ગયેલી હોય ત્યારે તો ડ્રાઈવરે ના હોય અને બધું એટલું બધું હોય ને કે ભાઈ તમે જમી ન હો કાંઈ ન થાય. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે ભાઈ એટલું બધું ઉયું ગયું હતું. પછી માતાજીની ને ગુરુની ને બધીની એટલી દયા થઈ ને ભાઈ કે હું એ બધી મારે નોકરીમાં મૂકી દીધી ભાઈ કે ભાઈ મારે નથી કરવી નોકરી, હું વહી આવું છું ઘરે. બહુ તોડ્યો હું 5-6 વર્ષ સુધી અમદાવાદ, વડોદરા, ગોવા, દિલ્હી બહુ ફાડી નાખ્યું. પછી એમ થયું કે હવે આપણા પપ્પારિયાને એને ટેકો કરશે આપણે અને આપણે એના માટે કંઈક વિચારી નવું. અને જેટલો ટાઈમ આપણે બીજે બધી લીધો નોકરીઓમાં ને એમાં એની કરતાં એ બધો જેટલો વપરાયેલો ટાઈમ એની મારા પપ્પાના ધંધામાં હું વાપરું અને મારા પપ્પાનો ટેકો બનું ભાઈ. કારણ કે મારે પૈસાની જરૂર નથી, મારે મારા પપ્પાની જરૂર છે કે જ્યારે એનો ખંભો આમ ડાઉન થાય ને ત્યારે હું એ ખંભાને ટેકો દઈ શકું ને ભાઈ તો જ આ જન્મ કામનો છે ભાઈ. બાકી આ જન્મમાં કાંઈ કામનો જ નથી. જ્યારે ખુદ તમે તમારા છોકરાઓને જોવો ને અને એ તમને ટેકો નહીં કરતા ને ત્યારે તમને ખબર પડશે ભાઈ આની કરતાં તો આપણે જ્યારે આપણા પપ્પાને નથી કર્યું તો આપણા છોકરા શું કરવાના. આપણે નહીં જ વિચાર આવવાનો ભાઈ. એટલે ગમે એવો તુરરામ ખાન હોય ને એમ વિચારતા હોય ને કે આવું ન થાય એ જ થવાનું છે છેલ્લે લાસ્ટમાં. એટલે તમને વિચાર આવતો હોય છે જે અત્યાર સુધી ભાઈ આ વિડીયો જોતા હોય ને એને વિચાર આવતો હોય છે કે ભાઈ આ
આવું બધું બોલી શકે એનું કારણ શું છે, કેવો ગદનો મસ્ત બોલે એવું કદાચ કોઈ વિચારતા હોય ને તો ભાઈ જયંતિ બાપાના ગામના છીએ. જયંતિ બાપા ગુરુ છે એટલે વિચારો તો આવા જ રહેવાના છે ભાઈ, અને આવા જ મજા આવવાની છે તમને. તો અમારા 365 દિવસના ચેલેન્જનો આજે 8મો દિવસ છે ભાઈ. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, અને 1K ફેમિલી કમ્પ્લીટ કરાવો. અને આવા નવા વિડીયોઝ જોવા માટે ભાઈ બેલ આઇકનને પ્રેસ તો જરૂરથી કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી, જય ગુરુદેવ.